સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શ્રી સંવાદમાં જગદીશ વિશ્વકર્માની મોટી વાત। એન્ટી ઇન્કમ્બન્સી પર બોલ્યા ભાજપના પ્રદેશ પ્રમુખ। ગુજરાતમાં ક્યાંય એન્ટી ઇન્કમ્બન્સી નથી। છેલ્લા 30 વર્ષથી જનતાનું સમર્થન ભાજપ સાથે છે અને દૂર દૂર સુધી એન્ટી ઇન્કમ્બન્સી દેખાતી નથી। એન્ટી ઇન્કમ્બન્સી જેવું લાગે છે કારણ કે 30 વર્ષનું સતત શાસન। તમે કહ્યું કે ગ્રામીણ ઇલાકાઓમાં પણ તમે બહુ જ કામ કર્યું છે અને લોકોનો એટલો જ ક્યાંક ને ક્યાંક પ્રતિસાદ મળી રહ્યો છે, પણ તમને એવું લાગે છે કે એન્ટી ઇન્કમ્બન્સી મળશે? જૂના ચહેરાઓ સાથે ચૂંટણી લડશો તમે? તમે રેકોર્ડ કરો છો એટલે મારે કશું કહેવાય નહીં, પણ પરિવારમાં આપણે બધા જ્યારે રહીએ છીએ ને તો પરિવારમાં એન્ટી ઇન્કમ્બન્સી આપણા બધા માટે હોય છે, તો આપણે શું કરીએ છીએ? ચહેરા બદલી નાખીએ છીએ। એવું તો પરિવારમાં થાય નહીં? ના થાય ને? હા, અહીંયા થાય। ના થાય ને એવું? હા, એટલા માટે જ કહું છું કે એન્ટી ઇન્કમ્બન્સી એ માત્ર ને માત્ર ગુજરાતમાં નડે નહીં, પણ પૃથ્વીના દરેક જગ્યાએ દરેક વ્યક્તિને નડતી હોય છે। અચ્છા, એવું માનો છો કે એન્ટી ઇન્કમ્બન્સી નડશે? ના ના ના, બિલકુલ નહીં। હા, જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાલક્ષી કામો કર્યા છે, વિકાસલક્ષી કામો કર્યા છે, છેવાડાના વ્યક્તિઓ સુધી કામો કર્યા છે, એટલા માટે દરેક ચૂંટણીએ ભારતીય જનતા પાર્ટી દરેક યોગ્ય ઉમેદવારને ટિકિટ આપતી હોય છે અને યોગ્ય ઉમેદવાર એના યોગ્ય સમયે એનું રિઝલ્ટ પણ મળતું હોય છે। અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે જનસમર્થન જે ગુજરાતની પ્રજાએ આપણને આપ્યું છે, આ જ બતાવે છે કે ક્યાંય એન્ટી ઇન્કમ્બન્સી દૂર દૂર સુધી દેખાતી નથી।